આજ તો રન મોટો કરવાનો છે. આજે સવારમાં ઉભા થઈને ગાડી લઈને વેતા પડી જાય નવા બંદર તરફ. સવારમાં તો ટાઈટ બહુ હોય. 2-3 દિવસ વાદળા છે ને એટલે આપણે કઈ કોટ બોટ લાવ્યા નથી. એમને વી આવ્યા કારણ કે આજ ગરમી જેવું છે એટલે કોટની કઈ જરૂર પડી છે. તો ખાડીની બહાર નકરા હોડકા પડ્યા હતા પણ મેં કીધું અહીંયા એટલે હોડકા છે તો દરિયાના કાંઠે કેટલા હોડકા છે. પછી તો અમે બે વી આવ્યા દરિયાના કાંઠે તો વી આવ્યા પણ બીડી જગવવાનો કઈ ટાઈમ નથી મળતો. આ દરિયો જોઈને ખુશ થઈ જાય, બીડી ભૂલાઈ ગઈ એટલે પણ અહીંયા સિમેન્ટના પાણા તો જો પીડા. આમાં સરકારે કેટલી સિમેન્ટ વાપરી છે. પણ ઓલો મારો દોસ્ત મને કે તારે કે મારે દેવા, મને કે તું હુલાવ એટલી બધી ઉપાધિ કરશો ભાઈ બીડી ફૂંકની મને. પણ મેં મારા દોસ્ત ને કીધું, મેં કીધું એટલે આપણે બે છે ને હાલ એક હોડી બનાવી લઈને આપણે મેં કીધું આવડાવની હારે મેસલા મારવા વ્યા છે. તમારો દોસ્ત તો ખીસ છે મને કે તારી પાસે બીડી પીવાના પૈસા નથી ને હોડી ની ક્યાં વાત કરસ. મને કે વેતી મેલ ને હવે હાલ ને. પછી મેં તો મારા દોસ્તારને કીધું, મેં કીધું હોડી લઈને જ છું, બાકી એકવાર જિંદગીમાં હોડીની અંદર બેહીને દરિયાનો સફર કરવાનો છે. એટલે આવડા પંખીડાને શું કહેવાતા, જળ કાગડા કહેવાતા છે, જળ કુકડી કહેવાતી છે કે શું કહેવાતું છે, બતક કહેવાતા છે. મને તો બતક જેવા લાગે છે ભાઈ, કેટલા બધા છે જોવો તો ખરા. હું તો એનો વિડીયો બનાવતો હતો તો ઉડીને ભાગી જ લ્યો. પણ આપણી પાસે જાજો ટાઈમ હતો ને એટલે આપણે ગાડી ચાલુ કરીને પડી ગયા વેતા ઉના તરફ જવા. હવે ઉનામાં આપણે આવી જાય જનતા ઓટો ગેરેજમાં. મારો દોસ્ત કહેતો ને કે મારે ગાડી લેવા. પછી આપણે ગાડી જોવા આવી જતા. હવે તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને લાઈક કરી દેજો.